જય સ્વામિનારાયણ બાળ મિત્રો. આજે આપણે ધોરણ 6માં સામાજિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 6 મૌર્ય યુગ, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક આ બે વિશે માહિતી મેળવવાના છે કે મૌર્ય યુગની સ્થાપના એની શરૂઆત ક્યારથી થઈ, એમાં જે બે રાજા થઈ ગયા ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક એના વિશે આપણે સમજવાના છે. જેમાં આજે આપણે પહેલા પરિચય જોઈએ તો અહીંયા વાત આવે છે સૌથી પહેલા કે રવિવારનો દિવસ હતો. એટલે સોસાયટીમાં સૌ બાળકો મેદાનમાં ક્રિકેટ રમવા માટે ભેગા થયા. એટલે ભવ્ય અને જલ્પે બે છોકરા હતા, એમને ટીમ પાડી. હવે ક્રિકેટ રમવાની શરૂઆત થાય એટલે પહેલાં ટીમ પડે અને ટોસ થાય કે બેટિંગ કોનું આવશે અને બોલિંગ. એટલે બેટિંગ કે બોલિંગ નક્કી કરવા માટે સિક્કો ઉછાળ્યો. જલ્પ બોલ્યો કિંગ એટલે કે રાજા. સિક્કો હવામાંથી નીચે જમીન ઉપર પડ્યો. કિંગ પડ્યો એટલે જલ્પે બેટિંગ માંગી. બાજુમાં ઊભેલો હેતાંશ બોલી ઉઠ્યો, સિક્કા પર આપેલી આ સિંહની આકૃતિ ક્યાંથી લીધી હશે? આપણે અહીંયા જોડે પણ જોઈ શકીએ છીએ કે સિંહનું ચિત્ર અહીંયા આપેલું છે. એટલે ભવ્યએ તેને સમજાવ્યો કે સિક્કા પર આપેલા સિંહની આકૃતિ એટલે કે કિંગ એ સારનાથના વિશાળ સ્તંભ પર આ સિંહની આકૃતિ સ્થાપિત કરવામાં આવેલી છે. આ સ્તંભને મૌર્ય વંશના સમ્રાટ અશોક દ્વારા નિર્માણ કરવામાં આવ્યો હતો. ભારતે તેને રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકાર્યો છે. એટલે હેતાંશ નામનો એક બાળક હોય છે, એને પ્રશ્ન થાય છે કે સિક્કા ઉપર સિંહની આકૃતિ ક્યાંથી લીધી હશે? કેમ કૂતરાની નહીં, બિલાડાની નહીં, વાઘની નહીં, કેમ સિંહની જ લીધી? એટલે ભવ્યએ તેને કીધું કે સિક્કા પર આપેલી સિંહની આકૃતિ એટલે કે રાજા એ સારનાથના વિશાળ સ્તંભ પર આ સિંહની આકૃતિ સ્થાપિત કરવામાં આવેલી છે. આ સ્તંભને મૌર્ય વંશના સમ્રાટ અશોક દ્વારા નિર્માણ કરવામાં આવ્યો હતો. એટલે મૌર્ય વંશ હતો જેમાં સમ્રાટ અશોક નામનો રાજા હતો, જેને સારનાથ એક વિસ્તાર છે, પ્રદેશ છે, ત્યાં એક વિશાળ સ્તંભ બનાવ્યો હતો. જે આ પિલ્લરમાં તમે જોઈ શકો છો જોડેના ચિત્રમાં. આપણે બીજા પણ એમાંના ફોટા જોઈશું જે રિયલ સારનાથનો સ્તંભ છે, કે જેમાં આ પ્રકારના સિંહની આકૃતિ ત્યાં સ્થાપિત કરવામાં આવેલી છે. એટલે ભારત માટે ગૌરવની વાત કહેવાય. એટલે ભારતે તેને રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકાર્યું કે સિંહ એ આપણું રાષ્ટ્રીય પ્રતીક છે, એટલે એને ₹1ના સિક્કા ઉપર એ લોકો મૂકે છે. તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા નીચે પણ લખેલું છે કેપિટલ ઓફ ઇન્સ્ક્રિબેડ અશોકા પિલ્લર એટ સારંથા. એટલે સારંથામાં જે અશોકાનો પિલ્લર છે એઝ અ ફોટો, એટલે જેવો ફોટો છે ત્યાં આગળ સ્તંભનો એ અહીંયા ચિત્રાકૃતિમાં તમને જોઈ શકાય છે કે સમંથામાં જે રિયલ એનું પિક્ચર છે એ તમે જોઈ શકો છો કે આ પ્રકારનો એક પિલ્લર છે એ સમ્રાટ અશોકે બનાવ્યો છે, જે આપણા રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકારવામાં આવ્યો છે. અને અત્યારે આપણે એને ₹1ના સિક્કા ઉપર એ પ્રતીક તરીકે એને મૂકીએ છીએ. તમે જોવો છો અહીંયા 15 ઓગસ્ટ 1947 જય હિન્દ. ઇન્ડિયન પોસ્ટેજ એટલે આપણી જે પોસ્ટની ટિકિટ હોય ને તે વખતે બધા પત્ર લખાતા હતા. એ પોસ્ટ ઉપર જે ટિકિટ ચોંટાડવામાં આવે એના ઉપર પણ એનો ઉપયોગ આ ટિકિટમાં એ કરવામાં આવેલ છે, એ પણ તમે જોઈ શકો છો. અહીંયા તમને એક ચિત્ર દેખાય છે જેમાં ધનાનંદ તમે અહીંયા વાંચી શકો છો.
કે ધનાનંદ નામનો રાજા, કે જે મૌર્ય વંશ આવ્યો એ પહેલા નંદ બધા રાજાઓ હતા એમનું શાસન હતું. એમાં મગધ નામનો પ્રદેશ હતો. ત્યાંનો એક રાજા ધનાનંદ વોઝ ધ લાસ્ટ રૂલર ઓફ ધ નંદા. એટલે નંદાના જે બધા રાજાઓ થઈ ગયા એમાંનો છેલ્લો જે રાજા એ ધનાનંદ હતો, જેની પાસે હ્યુજ આર્મી, અહીંયા તમે જો 2 લાખ લોકોની આર્મી એની પાસે તે વખતે હતી. બધા અલગ અલગ પ્રકારના 3000 વોર એલિફન્ટ, 3000 વોર 2000, 20,000 કેવલરી, એ બધા અલગ અલગ એને પાસે યુદ્ધ કરવા માટેના સૈનિકો, કાં તો એવા પ્રકારના એના જોડે આર્મી જે કહેવાય યુદ્ધ લડવા માટેની એ હતી. તે સમયે સિકંદર રાજા, એ આપણે સાંભળ્યું હશે કે સિકંદર એ બધા જ દેશોને હરાવતો આખું વિશ્વ એને શાસન કરવું હતું, વિશ્વ પર રાજ કરવું હતું. એ ભારત તરફ કૂચ કરી રહ્યો હતો. તે વખતે ભારતના બધા નાના મોટા રજવાડાઓને ખબર પડી કે જો આપણી પર પણ જો સિકંદર આવશે દેશ ઉપર ચડાઈ કરવા, અને જો દેશ જીતી લેશે તો આપણે બધા બરબાદ થઈ જશું. એટલે તે વખતે આપણે ત્યાં તક્ષશિલા ચાલતી હતી. તક્ષશિલા અને નાલંદા એ ખૂબ મોટી વિશ્વવિદ્યાલય હતી, જેમ અત્યારે હાર્વર્ડ અને ઓક્સફર્ડ યુનિવર્સિટી છે. તે વખતે તક્ષશિલા એ ઉત્તર ભારતની તરફ, એ જે તક્ષશિલા વિશ્વવિદ્યાલય એ ચાલુ હતી. તેમાં ચાણક્ય નામ, વિષ્ણુગુપ્ત એમનું નામ હતું. ચાણક્ય એ પ્રોફેસર હતા, એટલે કે ત્યાં ભણાવતા હતા, વિદ્યાર્થીઓને શિક્ષક હતા. એ ખૂબ જ બુદ્ધિમાન અને બુદ્ધિશાળી, આપણે અહીંયા ચિત્રમાં જોઈ શકીએ છીએ ચાણક્યને. એટલે બધા રાજાઓએ ભેગા થઈને એમને કીધું કે જો સિકંદર અહીંયા આવશે અને આપણા નાના મોટા રજવાડાઓ છે એ ભેગા થઈને એને રોકી નહીં શકે, એટલે મગધનો જે આ ધનાનંદ રાજા છે એને તમે જઈને વિનંતી કરો કે એની આર્મી ખૂબ મોટી છે, તો ભારતની જે સીમા છે એની રક્ષા કરે અને ત્યાંથી જ સિકંદરને પાછો મોકલે. પણ જ્યારે ચાણક્ય ધનાનંદના રાજ્યમાં જાય છે અને એને વિનંતી કરે છે, તો ધનાનંદ એટલો અહંકારી અને ઘમંડી હોય છે જે કે તું પંડિત મારી જોડે આમ કેમ માંગે છે, એમ કરીને એને અપમાન કરીને ચાણક્યને ત્યાંથી કાઢી મૂકે છે. એટલે એ સમયે ચાણક્ય નક્કી કરે છે કે હવે તો ધનાનંદને મારે હરાવો જ છે, અને એની જગ્યાએ એ કોઈક સારો એવો રાજા જે દેશની સીમાઓનું અને દેશનું રક્ષણ કરી શકે, પોતાના ભૂમિનું રક્ષણ કરી શકે, એવો કોઈ રાજા મારે એ મૂકવો છે. એટલે તે સમયે ચંદ્રગુપ્ત જે રાજા હતા એ શિક્ષા લેતા હતા તક્ષશિલામાં. એટલે રાજાની બધી રમતો રમે એમાં ચાણક્ય એમને પારખી ગયા હતા કે ચંદ્રગુપ્ત જે છે એ જ આને હરાવી શકશે. એટલે એને બધી તાલીમ આપે છે સારી રીતે, અને પછી એ ધનાનંદ ઉપર એ આક્રમણ કરે છે, અને આક્રમણ થયા બાદ એ ચંદ્રગુપ્ત રાજા એ વિજય પામે છે, અને ત્યારથી જ એ મૌર્ય વંશની શરૂઆત થાય છે. એટલે આપણે હવે આગળ જોઈએ તો અહીંયા મૌર્ય વંશક સ્થાપક અને શાસક. એટલે આપણે જે અહીંયા વાર્તા જે સાંભળી, જે તમને વાત કરી કે ધનાનંદ રાજા હતો અને એને ચાણક્ય જઈને વાત કરે છે પણ માનતો નથી. ત્યારબાદ ચાણક્ય એ ચંદ્રગુપ્ત રાજાને તૈયાર કરે છે અને ધનાનંદને હરાવીને આખી મગધની એ ગાદી એ સંભાળે છે. તો એ જ વાત અહીંયા આવશે કે ચંદ્રગુપ્ત મૌર્ય એ કયા સમયમાં હતા, તો ઈસવીસન પૂર્વે 321 થી 297. એટલે અત્યારે ઈસવીસન આપણે જોઈએ છે 1, 2, 3, 4, એમ અત્યારે કયું ચાલે છે 2022. તો ઈસવીસન જે 1ની શરૂઆત થઈ એના પૂર્વે 321 થી 297 વર્ષમાં
એ ચંદ્રગુપ્ત રાજા એ થઈ ગયા. તો બાળપણમાં રાજાની રમત રમતા ચંદ્રગુપ્તનું હીર પારખીને તક્ષશિલાના કૌટિલ્ય ગોત્રના આચાર્ય, એટલે તક્ષશિલામાં કૌટિલ્ય ગોત્ર હોય બધા અલગ અલગ પ્રકારના, એના આચાર્ય હતા વિષ્ણુગુપ્ત. જે બ્રાહ્મણ હોય એમને બધાના ગોત્ર હોય, એમાં કૌટિલ્ય ગોત્રના આચાર્ય હતા વિષ્ણુગુપ્ત. એમને ચાણક્ય તરીકે ઓળખવામાં આવે છે. એમનું મૂળ નામ હતું વિષ્ણુગુપ્ત. તક્ષશિલા લઈ જઈ તેને શસ્ત્ર અને શાસ્ત્રોની તાલીમ આપી. એટલે ચંદ્રગુપ્ત રાજાને ક્યાં લઈ જાય છે? તક્ષશિલા વિશ્વવિદ્યાલયમાં, અને ત્યાં એને શસ્ત્ર અને શાસ્ત્રોની બધી તાલીમ આપે છે. ચાણક્યની તાલીમની મદદ અને માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્યએ ઈસવીસન પૂર્વે 321માં નંદ વંશના અંતિમ સમ્રાટ ધનનંદને હરાવીને મગધની ગાદી સંભાળી. એટલે અહીંયા આપણે જોઈ શકીએ કે નંદ વંશનો અંતિમ રાજા કોણ હતો? સમ્રાટ ધનાનંદ, જે તમને અત્યારે ફોટો બતાવ્યો હતો. એને હરાવીને મગધ એ શું છે? પ્રદેશ છે ત્યાંનો. એટલે મગધનો રાજા હતો ધનાનંદ. આપણે જોયો ને ફોટોમાં. હા, ધનાનંદ રાજા જે હતો મગધનો, એની પાસે સમ્રાટ એવી બધી આર્મી હતી લડવા માટેના લશ્કરો, પણ એને હરાવીને મગધની ગાદી સંભાળી અને મૌર્ય વંશની સ્થાપના કરી. એટલે ધનાનંદને જ્યારે હરાવ્યો, એ કોણ હતો? તો કે મગધનો રાજા, અને એને હરાવીને મૌર્ય વંશની સ્થાપના કરી. એટલે આમાંથી તમને પ્રશ્ન પૂછાય કે ચાણક્યની તાલીમની મદદ અને માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્યએ કયા વર્ષમાં મગધના રાજા ધનાનંદને હરાવીને મૌર્ય વંશની સ્થાપના કરી? તો કે ઈસવીસન પૂર્વે 321માં. ચાણક્યની રાજનીતિ અને વહીવટ અંગેની કુશળતાનો સંપૂર્ણ લાભ ચંદ્રગુપ્તને મળ્યો. ચાણક્ય દ્વારા લખાયેલા અર્થશાસ્ત્ર નામના ગ્રંથમાંથી તે સમયની રાજકીય, આર્થિક અને સામાજિક જીવનની માહિતી મળી રહે છે. ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં ચાણક્યના મુત્સદ્દીગીરીવાળા માર્ગદર્શને ઘણો મહત્વનો ભાગ ભજવ્યો. એટલે જે ચાણક્ય હતા તક્ષશિલાના આચાર્ય, એ ચાણક્ય આ ચંદ્રગુપ્તને માર્ગદર્શન આપતા હતા કે રાજનીતિ કેવી રીતે કરવો, વહીવટ કેવી રીતે કરવો. વહીવટ અંગેની કુશળતાનો સંપૂર્ણ લાભ ચંદ્રગુપ્તને મળ્યો. એટલે જે પ્રમાણે ચાણક્ય કહેતા એ પ્રમાણે તેઓ બધી કામગીરી કરતા. એટલે ચાણક્યએ અર્થશાસ્ત્ર નામનો એક ગ્રંથ લખ્યો હતો. તમે કોમર્સમાં જ્યારે ભણો ત્યારે અર્થશાસ્ત્ર વિષય ભણવાનો આવશે કે અર્થશાસ્ત્ર એટલે શું? તો કે જેમાં રાજકીય કેવી રીતે, રાજકારણ કેવી રીતે ચલાવવું, આર્થિક સ્થિતિ કેવી રીતે સમજવી, કે મંદીનો સમય હોય, તેજીનો સમય હોય, ફુગાવાનો સમય હોય, તો એમાં કેવી રીતે અર્થતંત્ર બેલેન્સ રાખવું, લોકોની જીવનશૈલી કેવી રીતે સમાજમાં જળવાઈ રહે, એ કેવી રીતે કરવું, તે બધી માહિતી તમને અર્થશાસ્ત્રમાંથી જાણવા મળે. તો તે વખતે ચાણક્ય અર્થશાસ્ત્ર નામના ગ્રંથમાંથી રાજકીય, આર્થિક અને સામાજિક જીવનની માહિતી મળી રહે છે. તે સમયે તેમણે ગ્રંથ લખ્યો હતો અર્થશાસ્ત્ર. તો તમને આ પણ પ્રશ્ન પૂછાઈ શકે કે ચાણક્યએ કયા નામનો ગ્રંથ લખ્યો હતો? તો શું આવશે? અર્થશાસ્ત્ર. એમાં શાની માહિતી હતી? તો રાજકીય, આર્થિક અને સામાજિક જીવનની માહિતી મળી રહે છે. ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં ચાણક્ય મુત્સદ્દીગીરીવાળા માર્ગદર્શને ઘણો મહત્વનો ભાગ ભજવ્યો. એટલે એમાં એનું જે માર્ગદર્શન હતું એનો ખૂબ જ ભાગ ચંદ્રગુપ્તની સિદ્ધિઓમાં ચાણક્યનો હતો. ગ્રીક રાજા સેલ્યુકસ નિકેતરને હરાવીને ચંદ્રગુપ્તે 4 પ્રદેશો કાબુલ, કંદહાર, હેરાત અને બલુચિસ્તાન જીત્યા હતા. એટલે જ્યારે સિકંદર અહીંયા ભારતમાં લડાઈ કરવા માટે આવ્યો, પણ એ જીતી ના શક્યો, એટલે પરત એને જવું પડે છે. પણ એનો એક સેનાપતિ મુખ્ય, એનું નામ હતું
સેલ્યુક્સ નિકેતર એ પાછો આક્રમણ કરવા માટે આવે છે, પણ તે વખતે ચંદ્રગુપ્ત ફરી એને હરાવીને એના જે જીતેલા પ્રદેશો હતા સિકંદરના, કાબુલ, કંદહાર, હેરાત અને બલુચિસ્તાન, એ બધા પાકિસ્તાન તરફના બધા રાજ્યો છે. એટલે ચંદ્રગુપ્તની બહાદુરીથી પ્રભાવિત થઈ એટલે એને હરાવ્યો સેલ્યુક્સ રાજાને, જે સિકંદરનો સેનાપતિ હતો. એટલે એ પ્રભાવિત થાય છે કોનાથી? તો કે ચંદ્રગુપ્તની બહાદુરીથી. એટલે સેલ્યુક્સ પોતાની પુત્રી હેલેનાને ચંદ્રગુપ્ત સાથે પરણાવી અને પોતાના રાજદૂત મેગેસ્થનીસને તેના દરબારમાં મોકલ્યો. એટલે રાજદૂત એટલે શું? તો કે એક પ્રદેશની વાત બીજા પ્રદેશમાં જ્યારે કરવાની હોય, અત્યારે તમે જુઓ તો રાજદૂત કોણ કહેવાય? તો કે વિદેશ મંત્રી જે હોય, દેશના વિદેશ મંત્રી, કે જે બીજા દેશમાં જઈને દેશ માટેની ડીલ કરે, પોતાના દેશના પ્રસ્તાવ મૂકે, એ દેશને શું મંજૂર છે શું નથી એ બધી માહિતી મેળવે, તેને શું કહેવાય? રાજદૂત. એટલે તે વખતે સેલ્યુક્સનો રાજદૂત કોણ હતો? મેગેસ્થનીસ. એટલે એ એના દરબારમાં મોકલે છે. કોના? ચંદ્રગુપ્તના દરબારમાં. એટલે પાટલીપુત્રમાં રોકાણ દરમિયાન, પાટલીપુત્ર એ શું છે? પ્રદેશ છે, જે આપણને પશ્ચિમ ભારતનો એક પ્રદેશ પાટલીપુત્ર આગળ નકશામાં તમે જોશો તો એમાં મળશે. એટલે પાટલીપુત્રના રોકાણ દરમિયાન મેગેસ્થનીસે લખેલા પુસ્તક ઇન્ડિકા માંથી મગધ સામ્રાજ્યના પાટનગર અને તેના વહીવટ વિશેની અગત્યની આધારભૂત માહિતીની જાણકારી મળે છે. એટલે અહીંયા તમે જોઈ શકો કે મેગેસ્થનીસ એ રાજદૂત તરીકે ક્યાં હતો? ચંદ્રગુપ્તના રાજ્યમાં. કેમ? તો કે સેલ્યુક્સે એની પુત્રી હેલેનાના લગ્ન કોની જોડે કરાવ્યા હતા? ચંદ્રગુપ્ત પાસે. એટલે મેગેસ્થનીસ એ રાજ્યમાં બેઠો બેઠો બધું નિરીક્ષણ કરે છે અને એને ઇન્ડિકા એક પુસ્તક લખ્યું છે, જેમાં મગધ સામ્રાજ્ય જે કોને જીતી લીધું હતું? ચંદ્રગુપ્ત. એ હતું કોનું? પહેલા ધનાનંદનું. એટલે જે છેલ્લો ધનાનંદ રાજા છે એને હરાવીને મૌર્ય સામ્રાજ્યની કે મૌર્ય યુગની એ શરૂઆત થાય છે. એટલે મેગેસ્થનીસ એ ઇન્ડિકા નામનો ગ્રંથ લખે છે, જેમાં મગધ સામ્રાજ્યના પાટનગર અને એના વહીવટ વિશેની અગત્યની અને આધારભૂત જાણકારી મળે છે. તો તમને એવો પ્રશ્ન પૂછાઈ શકે કે મગધ સામ્રાજ્યના પાટનગર અને તેના વહીવટ વિશેની અગત્યની અને આધારભૂત માહિતી કયા પુસ્તકમાંથી મળે છે? તો કે ઇન્ડિકા. ઇન્ડિકા પુસ્તક એ કોને લખ્યું હતું? તો કે મેગેસ્થનીસે. તો મેગેસ્થનીસ કોણ હતો? તો કે રાજદૂત હતો. કોનો? તો કે ચંદ્રગુપ્ત સામ્રાજ્યનો. એટલે આવા પ્રશ્નો તમને પૂછાઈ શકે, તો આપણે એના પર પણ ખાસ ધ્યાન આપવું જોઈએ. આગળનું છે રાજ્ય વિસ્તાર. તો ચંદ્રગુપ્તે પોતાની વીરતા અને ચાણક્યની રાજનૈતિક કુશળતાથી પોતાની સત્તાનો પ્રસાર ભારતના અન્ય પ્રદેશોમાં કરી સમગ્ર ભારત અને એક સાર્વભૌમ સત્તા સ્થાપવાનો પ્રયત્ન કર્યો. ઉત્તરમાં અફઘાનિસ્તાન, પેશાવર, કંદહારથી લઈને પૂર્વમાં બંગાળ સુધી તેનું શાસન હતું. પશ્ચિમ ભારત પર પણ તેની સત્તા હતી. સૌરાષ્ટ્રમાં પણ તેનું શાસન હોવાનું તથા પુષ્યગુપ્ત નામના વૈશ્ય અમાત્યને ત્યાંના રાષ્ટ્રીય તરીકે નિમ્ય હોવાનું આધારોમાં જણાવેલ છે. સૌરાષ્ટ્રમાં આવેલ ગિરનાર એટલે કે જૂનાગઢના ગિરનાર પર્વતમાંથી નીકળતી નદીઓ પર બંધ બાંધીને પુષ્યગુપ્તે સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું. એટલે આમાંથી તમને પ્રશ્ન પૂછાઈ શકે કે ઉત્તર ભારતમાં કાં તો ઉત્તર તરફ ચંદ્રગુપ્તના કયા કયા પ્રદેશો હતા? તો ઉત્તર તરફ કયા આવશે? અફઘાનિસ્તાન, પેશાવર અને કંદહારથી લઈને પૂર્વમાં ક્યાં સુધી? તો બંગાળ સુધી તેનું શાસન હતું. અને પશ્ચિમ ભારત પર પણ તેની સત્તા હતી. એમાં આપણે ગુજરાતમાં સૌરાષ્ટ્રની વાત છે. સૌરાષ્ટ્ર પર તેનું શાસન હોવાનું તથા પુષ્યગુપ્ત નામના વૈશ્ય અમાત્યને ત્યાંના રાષ્ટ્રીય રાજ્યપાલ તરીકે નિમ્ય હોવાનું આધારોમાં જણાવેલ છે.
એટલે પુષ્યગુપ્ત નામનો એક વૈશ્ય હશે એને રાજ્યપાલ તરીકે અહીંયા નિમ્યા હતા એવું એમનું કહેવું છે. જેમાં સૌરાષ્ટ્રમાં આવેલ ગિરનાર એટલે જુનાગઢ ગિરનારના પર્વતમાંથી નીકળતી નદીઓ પર બંધ બાંધીને પુષ્યગુપ્તે સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું. તો આના પરથી પ્રશ્ન પૂછાઈ શકે કે સુદર્શન તળાવનું નિર્માણ એ કોને કરાવ્યું હતું? તો કે પુષ્યગુપ્તે તેનું નિર્માણ કરાવ્યું હતું. પુષ્યગુપ્ત કોણ હતા? તો કે પુષ્યગુપ્ત એ રાજ્યપાલ હતા. ક્યાંના? તો કે સૌરાષ્ટ્ર પ્રદેશના ગિરનારના. એટલે દક્ષિણ ભારતમાં કઈ આગળ? તો કે કોંકણ, કર્ણાટક, મહારાષ્ટ્ર વગેરે પ્રદેશો પણ મગધ સામ્રાજ્યનો એક ભાગ હતા. એટલે અહીંયા એક નકશો આપ્યો છે જેમાં આપણે જોઈ શકીએ છીએ. પશ્ચિમમાં ગાંધાર એટલે કે અફઘાનિસ્તાન સુધીનો પ્રદેશ પણ ચંદ્રગુપ્તની સત્તા હેઠળ હતા. આમ સમગ્ર ભારત પર મૌર્ય સામ્રાજ્યની સાર્વભૌમ સત્તા હતી. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ બ્લુ કલરના છે એ બધા એના પ્રદેશો છે, અભિલેખો પર મળેલા સ્થળો છે. તો અહીંયા દક્ષિણમાં દેખાય છે બ્રહ્મગીરી, એરાગુંડી, મસ્કી, સન્નાતી, બરાબર છે. આ બધા પૂર્વના છે. કલિંગી, રૂપનાથ, આ પાટલીપુત્ર એવું છે મહત્વપૂર્ણ નગર. એટલે જેમ રાજધાની હોય ને, આપણે ગુજરાતની રાજધાની કઈ છે? તો કે ગાંધીનગર. ઇન્ડિયાની રાજધાની કઈ? તો કે દિલ્હી. એમ જેનો એનો પ્રદેશ હતો એનું મુખ્ય સ્થાન કયું હતું? કે પાટલીપુત્ર. અને આ બાજુ તમે જોઈ શકો છો તક્ષશિલા. ઉપરના જે બધા પ્રદેશો છે બલુચિસ્તાન ને કાબુલ એ બધું ઉત્તર ભારત તરફ અહીંયા આ પ્રદેશોમાં આવશે. એટલે આ કઈ કઈ જગ્યાએ એનું શાસન હતું? તો ગુજરાતમાં તમને દેખાય છે અહીંયા ગિરનાર. એ કયું આવશે? તો કે પશ્ચિમ ભારતમાં. એટલે આ પ્રકારે અહીંયા એના મૌર્ય સામ્રાજ્યનો વિસ્તાર અહીંયા દર્શાવવામાં આવ્યો છે. ઉત્તરમાં કયા પ્રદેશો છે, પશ્ચિમમાં કયા છે, પૂર્વમાં કયા છે અને દક્ષિણમાં કયા છે. ચંદ્રગુપ્તે તેના જીવનનો અંતિમ સમય જૈન મુનિ ભદ્રબાહુ સાથે મૈસૂર, હાલ કર્ણાટકના શ્રવણ બેલગોળામાં વિતાવ્યો હતો. એટલે આમાંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે. ચંદ્રગુપ્તે તેના જીવનનો અંતિમ સમય તો કયા જૈન મુનિ ભદ્રબાહુ સાથે મૈસૂર એટલે હાલ એને કયા નામથી ઓળખાય છે? કર્ણાટકથી ના શ્રવણ બેલગોળામાં વિતાવ્યો હતો. ઈસવીસન પૂર્વે 297માં તે મૃત્યુ પામ્યો. ઈસવીસન પૂર્વે 297 વર્ષમાં એ મૃત્યુ પામે છે. ચંદ્રગુપ્તે 24 વર્ષ રાજ્ય કર્યાનું અને છેલ્લા વર્ષોમાં તેને જૈન ધર્મ અપનાવ્યાની વાત જૈન પુરાણોમાંથી મળી આવે છે. એટલે જ્યારે એમનો અંતિમ સમય હતો તે વખતે જૈન સંપ્રદાયમાં જોડાયા છે એવી વાત એ જૈન પુરાણોમાં જોવા મળે છે. એ મૃત્યુ ક્યારે પામ્યા હતો એનું વર્ષ પણ તમને પૂછાઈ શકે. તો ઈસવીસન પૂર્વે 297માં. ભારતમાં મૌર્ય વંશની સ્થાપના પહેલાનો ઇતિહાસ આર્ધ ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ પણ તમને પૂછાઈ શકે કે મૌર્ય વંશની સ્થાપના પહેલાનો ઇતિહાસ કયા નામથી ઓળખાય છે? તો શું આવશે? આર્ધ ઇતિહાસ. અને મૌર્ય વંશની સ્થાપનાની ચોક્કસ અને આધારભૂત માહિતી વિવિધ સ્ત્રોતોમાંથી મળી રહે છે. ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા વિષ્ણુગુપ્ત એટલે ચાણક્યની મદદથી સ્થાપવામાં આવેલું મૌર્ય સામ્રાજ્ય ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવામાં આવે છે. એટલે આ પ્રશ્ન પણ તમને પૂછાય કે ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કયું? તો કે મૌર્ય સામ્રાજ્ય. મૌર્ય સામ્રાજ્ય એ ભારતનું કયું ઐતિહાસિક સામ્રાજ્ય છે? તો કે પ્રથમ. એ પણ તમે લખી શકો. અહીંયા પછી એક ચાર્ટ આપ્યો છે જેમાં અર્થશાસ્ત્ર આચાર્ય વિષ્ણુગુપ્ત ચાણક્ય, ઇન્ડિકા તો મેગેસ્થનીસ, દીપવંશ અને મહાવંશ તો બૌદ્ધ ગ્રંથો, અને મુદ્રા રાક્ષસ નાટક તો વિશાખદત્ત. એટલે
જે માહિતી એ મૌર્ય વંશમાંથી મળી છે એ તમને જો અર્થશાસ્ત્ર પુસ્તક તો કોને લખ્યું? તો કે આચાર્ય વિષ્ણુગુપ્ત ચાણક્ય. ઇન્ડિકા તો કોને લખ્યું? મેગેસ્થનીસ. મેગેસ્થનીસ કોણ હતા? તો કે રાજદૂત હતા. દીપવંશ અને મહાવંશ એ કોને લખ્યું? બૌદ્ધ ગ્રંથો છે સિલોનનું. અને મુદ્રા રાક્ષસ નાટક એ વિશાખ દત્ત. એટલે આમાંથી તમને જોડકા જોડો પૂછાઈ શકે. એમાં આડાવડા નામ હોય તમારે જોડકા જોડવાનો એટલે એ પણ ખાસ યાદ રાખવું. આ ઉપરાંત મૌર્ય સમ્રાટોએ કોતરાવેલ શિલાલેખ, સ્તંભલેખો, ગુફાલેખો, સ્તૂપો અને વિહારો વગેરેમાંથી પણ ઐતિહાસિક માહિતી પ્રાપ્ત થાય છે. એટલે બધા તે વખતના શિલાલેખો, સ્તંભલેખો અને ગુફાલેખો બધા હશે એમાંથી પણ વગેરે માહિતી મળે છે. વર્તમાન સમયમાં તમારે કોઈ વ્યક્તિ, વસ્તુ કે સ્થળ વિશે માહિતી મેળવવી હોય તો તમે કેવી રીતે મેળવો છો? તમને કોઈ પણ વસ્તુ કે એની માહિતી મેળવી છે તો તમે કેવી રીતે મેળવો છો? એ તમારે જ્યારે લાઈવ ક્લાસ થાય તે વખતે રજૂ કરવાનું રહેશે. તો બસ આજે આપણે આટલું રાખીએ. સોમવારે આપણે લાઈવ ક્લાસમાં મળીશું. તે વખતે આ જે સમજાવ્યું છે એમાં કોઈ પ્રશ્ન હોય તો એ તમારે જણાવવાનું છે. આપણે અહીંયાથી શરૂઆત કરી. ક્રિકેટનો ટોસ ઉછાળ્યો, એમાં સિક્કામાં રાજા હતો, એમાં સિંહની નિશાની હતી. સિંહની નિશાની ક્યાંથી આવી એના પરથી આખું શરૂઆત થાય છે. તો કે અશોક રાજાએ જે સારનાથમાં વિશાળ સ્તંભ સ્થપાયો હતો એના પરથી બધી વાતો આવી. એમાં આપણે મૌર્ય વંશની શરૂઆત ક્યાંથી થઈ? તો કે ચંદ્રગુપ્ત મૌર્ય. એને કોને હરાયો? તો મગધનો રાજા ધનાનંદ. અને એ ચાણક્યની રાજનીતિ, પછી સેલ્યુક્સને હરાયો ને એ બધી વાત, એનું આખું રાજ્ય, એ આપણે બધી માહિતી મેળવી. આમાં જે પણ કોઈ પ્રશ્ન હોય એ તમારે પછી લાઈવ ક્લાસમાં પૂછવાનો છે. એટલે આપણે તે વખતે એની ચર્ચા વિશેષ કરીશું. જય સ્વામિનારાયણ.